સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર હવે સજ્જ જોવાઈ રહ્યું છે ત્યારે 26 તારીખે ચૂંટણી અને 28 તારીખે મતગણતરી થશે ત્યારે મતદાન મથક અને ગણતરીના મથક પર ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનર સહિતની ટુકડીઓએ આજે ચકાસણી કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલ 2026 રવિવારના રોજ યોજાનાર છે ત્યારે અને મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે। ચૂંટણીના સુચારુ સંચાલન માટે વડોદરા શહેર અને જિલ્લામાં ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર પોલિટેકનિક કોલેજ ખાતે ઊભા કરવામાં આવ્યા છે। અહીંથી ઈવીએમ મશીન, વીવીપેટ અને ચૂંટણી સાહિત્યનું વિતરણ આવતીકાલે કરવામાં આવશે। મતદાન બાદ આ જ કેન્દ્રો પર મતપેટીઓ પરત સ્વીકારવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનાર છે। ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયા, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી। અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટિંગ હોલ, મીડિયા સેન્ટર, સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી અને પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ ન્યાયિક રીતે પાર પડે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું તે પણ સાંભળો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગામી 26મી તારીખે મતદાન થવાનું છે અને 28મી તારીખે મતગણતરી થવાની છે। આ મતગણતરીની વ્યવસ્થા જોવા માટે આજે પોલીસ કમિશનર અને બાકીની અમારી સમગ્ર ટીમ સાથે અહીં મુલાકાત કરવામાં આવેલી હતી। અહીંની વ્યવસ્થાની અંદર આપણે 6 અલગ અલગ ઝોનલ અધિકારીઓ જે છે એમના કાઉન્ટિંગ થવાના છે, એટલે અલગ અલગ 6 કાઉન્ટિંગ હોલ્સ હશે અને એમાં મતગણતરી એજન્ટ્સ, ઉમેદવારો ઉપરાંત આપણા મતગણતરી સ્ટાફ અને બાકીની ટીમ અહીંયા હાજર હશે। મીડિયા માટે, ઓબ્ઝર્વર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઈવીએમ અહીંયા સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં પહોંચે ત્યાર પછી એમની પોલીસ બંદોબસ્ત પૂરતી માત્રામાં હોય, વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત હોય, એક્સેસ કંટ્રોલ એક્સેસ હશે જેથી કરીને જે વ્યક્તિઓ જે વિસ્તારમાં જવા માટે લાયક ધરાવતા હોય એ ત્યાં જશે અને આમના માટે વધારાના સ્ટાફની ટ્રેનિંગ પણ થઈ ગઈ છે। તમામ મતગણતરી સ્ટાફ અત્યારે પૂરતો તાલીમબદ્ધ છે અને આપણે આગામી 28મી તારીખે મતગણતરી કરીશું। મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય, સુરક્ષિત વ્યવસ્થાઓ થાય અને સાથોસાથ ઈવીએમના પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ જળવાઈને કરાય એ માટે અમે આખી વ્યવસ્થા જોઈ હતી અને પૂરતી વ્યવસ્થાઓ થઈ છે। આવતીકાલ સાંજ સુધીમાં સમગ્ર મતદાન આપણું ગણતરી સેન્ટર છે એ રેડી થઈ જવાનું છે। વિશેષ કરીને આપણે સ્ટાફના વેલફેર માટે આવનાર તમામ મતગણતરી એજન્ટ માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે। અહીંયા આપણે મેડિકલ ટીમ્સ હાજર રહેશે, પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડો, જમવાની વ્યવસ્થા, એ તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરેલી છે। એટલે કોઈ મુશ્કેલી વગર આપણે ઉનાળાના સમયની અંદર પણ પૂરતા વેન્ટિલેશન સાથે સ્પેશિયસ આપણે જગ્યાઓમાં કાઉન્ટિંગ કરી રહ્યા છીએ, એટલે બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતાઓ ઓછી છે। આવતીકાલે તમામ જગ્યાએ ડિસ્પેચિંગ થવાનું છે, એટલે શહેરની અંદર અલગ અલગ આપણે 6 ઝોનલ અધિકારીઓના 6 સ્થળેથી થવાના છે। જિલ્લાની અંદર પણ અલગ અલગ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના એમના ડિસ્પેચિંગ નિર્ધારિત સેન્ટર છે, અલગ અલગ 8 સેન્ટર નિર્ધારિત તાલુકાઓમાં કરેલા છે, ત્યાંથી ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરવાની છે। મતગણતરી માટે તમામ તાલુકાઓની અંદર તાલુકા સ્થળે અલગ અલગ સેન્ટર, એમાં 5 જેટલા તાલુકા સેવા સદન છે, અલગ અલગ 3 કોલેજીસની અંદર ત્યાં કાઉન્ટિંગ થવાનું છે। સાથોસાથ તમામ શહેરી વિસ્તારનું જે છે મહાનગરપાલિકાનું એ કાઉન્ટિંગ અહીંયા પોલિટેકનિક ખાતે થવા જઈ રહ્યું છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય ચૂંટણી 2026 આના અનુસંધાને 26 એપ્રિલે મતદાન થનાર છે, તે પછી 28 એપ્રિલે મતગણતરી થનાર છે। આના પરિપ્રેક્ષમાં આ જે પ્રિમાઇસીસ છે આના કાઉન્ટિંગ સેન્ટર તરીકે આપણે યુઝ કરીએ છીએ। તો 26 તારીખના મતદાન પછી જે સ્ટ્રોંગ રૂમ તરીકે કેટલાક ઓડિયોનો ઉપયોગ થનાર છે અને તે પછી વિસ્તૃત આયોજન કાઉન્ટિંગ માટે પણ આપણે કરીશું। તો અહીંયા આવનાર તમામ કાઉન્ટિંગ ઓફિશિયલ્સ, ઉમેદવારો, એમના એજન્ટો અને જે નિયમાનુસાર જેમને અહીંયા એક્સેસ આપવાની છે આ અંગે અત્યારે સુરક્ષા સંબંધિત આયોજનની સમીક્ષા કરવા માટે આપણે જોઈન્ટ વિઝિટ કરી રહ્યા છીએ। તો આખા વ્યવસ્થા રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શી સૂચનાઓ મુજબ ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોસિજર અને સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવી છે। તમે જોઈ શકશો દરેક રૂમ
અને માટેના એક્સેસ કંટ્રોલ મેજર્સ અને તે પછી પારદર્શિતા બની રહે, એકાઉન્ટેબિલિટી બની રહે તે માટે સીસીટીવી વિજિલન્સના આંતરિક આયોજન અને તે પછી આવતીકાલથી આવનાર ઓબ્ઝર્વર્સને પણ આપણે આખું વ્યવસ્થા ગોઠવી છે. ઉમેદવારો એમના જે અપડેટેડ ઇન્ફોર્મેશન તમારા મીડિયાના માધ્યમને પણ પૂરી પાડવા માટે આયોજન કરી છે અને સાથે સાથે જ્યારે રિઝલ્ટ અંતિમ આવે આના ઘોષણા માટે આના સંબંધિત પ્રોસિજરને જોવા માટે પણ આખા વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. તો આપણે 26 તારીખે મતદાન પછી અહીંયા સ્ટોરેજ માટેનું અને તે પછી 28ના ગણતરી માટેનું સંપૂર્ણપણે આયોજન આપણે કરીશું. તમે જોઈ શકશો કે પ્રવેશ દ્વારમાં એક્સેસ કંટ્રોલ મેજર્સ, આમાં જે કંઈ આપણા કલર કોડિંગ સાથેના ઓળખપત્ર લઈ આવે એમને જ આપણા પ્રવેશ આપવા અંગેનું વ્યવસ્થા અને એમના અધિકારીઓ, કર્મચારીઓ, ઉમેદવારોને એમના એજન્ટોને આ પ્રક્રિયા સાથે જોડાયેલા અન્યના વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા અને અંદર ભાગ લેનાર તમામ અધિકારીઓ માટે ઇન્ક્લુડિંગ ભોજન વ્યવસ્થા, લોજિસ્ટિક્સ વ્યવસ્થા પણ સરસ રીતે કરી લેવામાં આવી છે. તો આપણે 28 તારીખે યોજનાર મતગણતરીના આખા પ્રક્રિયા માટે જિલ્લા વહીવટીતંત્ર ઇન્ક્લુડિંગ શહેર પોલીસ આપણે તૈયારી કરી ચૂક્યા છીએ અને મને વિશ્વાસ છે આખા પ્રક્રિયા ચૂંટણી પંચની માર્ગદર્શી સૂચનાઓ મુજબ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવશે.